સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16ના એસએસઆઈ તરીકે ફરજ બજાવતા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો। સવારે સફાઈના મુદ્દે તકરાર કર્યા પછી એક સફાઈ કામદારે હુમલો કરી દેતા તેઓને માથાના અને હાથમાં ઈજા પહોંચી હતી। ત્યારે તેમને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જે દરમિયાન જામનગર મહાનગરપાલિકાના અન્ય અધિકારી અને કર્મચારી વચ્ચે જીજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને એસએસઆઈ કર્મચારીની પૂછપરછ કરી હતી। આ બનાવની જાણ થતા સીટીએ ડિવિઝન પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત એસએસઆઈનું નિવેદનો નોંધવા માટેની કવાયત હાથ ધરી હતી। એસએસઆઈના હાજરી પત્યા પછી એસએસઆઈ શ્રી ચિરાગભાઈ સોલંકી રાઉન્ડમાં નીકળેલ અને ત્યાં નીલકંઠનગર વિસ્તારમાં તેમના ઉપર સફાઈ કામદારના પતિએ માર માર્યો તેવું ચિરાગભાઈએ કોલ કરી અને મને જાણ કરેલ છે। તેથી હું ઘટના સ્થળે પહોંચી તો ચિરાગભાઈ ત્યાં લોહી લુહાણ હાલતમાં બેઠા હતા। એટલે મેં મારી ફરજના ભાગરૂપે મારા ઉપલા અધિકારી મુકેશભાઈ વરણવા સાહેબને જાણ કરેલ છે અને તેઓ શ્રીએ મને કીધું બેન તાત્કાલિક એમની સારવાર હેઠળ લઈ જાઓ। તેથી હું 100 નંબર બોલાવી 108 બોલાવી અને એમને જીજી હોસ્પિટલે હાલે સારવાર હેઠળ લાવેલ છું।